નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સેલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ 6 વિષય સંસ્કૃત પાઠ 4 પહેલિકા। તો વિદ્યાર્થી મિત્રો, તમે હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત મળતા રહે। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। પ્રકરણ 4 પહેલિકા। પ્રશ્ન 1, નીચે લખેલા વાક્યોનું અનુલેખન કરો। અનુલેખન એટલે જોઈ જોઈને લખવાનું છે। તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક પરીક્ષામાં પૂછાય છે। વળી 5 માર્કનો પ્રશ્ન છે અને જોઈ જોઈને લખવાનું હોય છે, તો આ 5 માર્ક તો આપણને મળવા જ જોઈએ। તો ચાલો આગળ પ્રશ્ન વાંચીશું। 1, અહમ છાયા દદામી, હું છાયા આપું છું। અહમ ફલમ દદામી, હું ફળ આપું છું। અહમ પુષ્પમ અપી દદામી, હું પુષ્પ પણ આપું છું। અહમ કહ, બોલો હું કોણ છે? તો જવાબ આવશે વૃક્ષ। તો આ એક પહેલી છે। બીજું, અહમ પુસ્તકાલયે વસામી, અહમ જ્ઞાનમ દદામી, અહમ લોકમિત્રમ અસ્તિ। અહમ કેમ? હું પુસ્તકાલયમાં રહું છું, હું જ્ઞાન આપું છું અને લોકો મારા મિત્ર છે, એટલે લોકો પાસે હોઉં છું। તો હું કોણ છું? તો જવાબ આવશે પુસ્તક। તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલિકા બહુ આઈએમપી છે, ખૂબ જ આઈએમપી છે, બંનેમાંથી 2 કરી જ નાખજો। પ્રશ્ન 2, નીચેના આધારે યોગ્ય ક્રિયા પસંદ કરી લખો। વર્ષા ઋતે અહમ નૃત્યામી, વરસાદ આવે ત્યારે હું નૃત્ય કરું છું। અહમ હિમાલયે વસામી, હું હિમાલયમાં રહું છું। અહમ છાયા દદામી, હું છાયો આપું છું। અહમ ઉત્તરે હિમાલય, હું હિમાલયની ઉત્તરે છું। અહમ પુસ્તકાલયે વસામી, હું પુસ્તકાલયમાં રહું છું। તો આ રીતે ચિત્રો પરથી શબ્દો અથવા તો ચિત્ર પરથી વાક્ય એવું પરીક્ષામાં પૂછાય છે। તો મોસ્ટ આઈએમપી છે, પાકું કરી લેજો। પ્રશ્ન 3, રેખાંકિત પ્રશ્નવાચક શબ્દના સ્થાને કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સંસ્કૃત ભાષામાં જવાબ આપો। 1, અહમ કુત્ર ગચ્છામી, હું ક્યાં જાઉં છું? જવાબ, અહમ વિદ્યાલયમ ગચ્છામી, હું શાળાએ જાઉં છું। 2, અહમ કિમ દદામી, હું શું આપું છું? જવાબ, અહમ જ્ઞાન દદામી, હું જ્ઞાન આપું છું। 3, અહમ કિમ અસ્તિ, હું શું કરું છું? હું શું છું? તો અહમ બાલક અસ્મિ, હું બાળક છું। 4, અહમ કિમ ખાદામી, હું શું ખાઉં છું? તો જવાબ, અહમ મોદકમ ખાદામી, હું મોદક ખાઉં છું, એટલે કે લાડવો ખાઉં છું। પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો। 1, મમ પુચ્છમ અતીવ સુંદરમ, મારી પૂંછ ખૂબ જ સુંદર છે। 2, શંકરસ્ય નેત્રાણી ત્રીણી અસ્તિ, શંકર ભગવાનને 3 નેત્રો હોય છે અથવા તો છે। 3, મમ ઉત્તરે હિમાલય, મારી ઉત્તરે હિમાલય છે। 4, પુસ્તકમ પુસ્તકાલયે વસતિ, પુસ્તકાલયમાં એટલે કે પુસ્તકાલયમાં લાઇબ્રેરીમાં પુસ્તકો હોય છે। પ્રશ્ન 5, નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો। 1, મોર તો મયુર। 2, આંખ તો નેત્ર। 3, વધારે તો વિપુલ। 4, રહું છું તો વસામી। 5, ધારણ કરું છું તો ધારાયતી અથવા તો ધારાયમી। પ્રશ્ન 6, ચિત્રના આધારે વાક્યોની રચના કરો। અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે, ભારતનો નકશો છે અને એમાં હિન્દ માતાનો ધ્વજ, હિન્દ માતા લઈને ઊભા છે। તો ચાલો તેના પરથી વાક્યની રચના કરીશું। મમ ઉત્તરે હિમાલય અસ્તિ, મારી ઉત્તર દિશામાં હિમાલય છે। અહમ સિંહમ આસને બિરાજતી, હું સિંહના આસન પર બેસું છું। અહમ મસ્તકે મુકુટ ધારયતી, હું માથે મુકુટ ધારણ કરું છું। મમ હસ્તે ધ્વજ અસ્તિ, મારા હાથે એ શું છે? ઝંડો છે। બીજું જે ચિત્ર છે એ મોરનું છે। મયુરસ્ય કંઠ નીલ અસ્તિ, મયુરનો કંઠ એટલે કે ગળું લીલા કલરનું હોય છે। મયુરસ્ય પુચ્છમ અતીવ સુંદર અસ્તિ, મનુષ્યની પૂંછડી સૌથી વધુ સુંદર લાગે છે। વર્ષાકાલે મયુર નૃત્યતિ, શિયાળાની ઋતુમાં મયુર જે છે એટલે કે મોર છે એ નૃત્ય કરે છે એટલે કે કળા
કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરજો, મિત્રોને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ તો જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોના અંત સુધી રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.